brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. છે કે જે અમદાવાદમાંથી નશાના કારોબારીઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। હાઇબ્રિડ ગાંજાની ફોરેન સર્વિસી હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ થયો। પોસ્ટ ઓફિસ સર્વિસથી થતી હતી હેરાફેરી, જેમાં રમકડા, ચોકલેટ, વિટામિન પાવડરના પેકેટનો ઉપયોગ કરવામાં આવતો અને આ પેકેટમાં હેરાફેરી કરતા હતા। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। શાહીબાગની ઓફિસમાં 14 પાર્સલની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। યુએસએ કેનેડાથી આવેલા પાર્સલમાંથી 1.25 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો। પાર્સલમાંથી 3.54 કિલો ઇમ્પોર્ટેડ ગાંજો જપ્ત કરાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગતો આપી રહ્યા છે। યુનુસ, અવનવી મોડસ ઓપરેન્ડી સામે આવી રહી છે હેરાફેરીની। નશાના કારોબારીઓની આ નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ વિભાગના અધિકારીઓને સાથે રાખીને કર્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી હતી કે ફોરેન પોસ્ટ ઓફિસ દ્વારા અમેરિકા, થાઇલેન્ડ અને કેનેડા જેવા દેશોની અંદરથી હાઇબ્રિડ સિન્થેટિક ગાંજો મોકલવામાં આવે છે। બાતમીને આધારે ગઈકાલે સાંજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ અધિકારીઓને સાથે રાખીને આ ઓપરેશન પાર પાડ્યું હતું અને લગભગ 14 પાર્સલની જે ચકાસણી કરતા 3 કિલો 54 ગ્રામ જેટલો ફોરેન ઇમ્પોર્ટેડ ગાંજો મળી આવ્યો હતો। રમકડા, ચોકલેટ, કેન્ડી, જે લંચ બોક્સ એવા જે વસ્તુઓ હતી તેની અંદર આ ગાંજો છુપાવવામાં આવ્યો હતો અને અમદાવાદ મોકલવામાં આવ્યો હતો। જે પાર્સલ ઉપર જે ડિટેલ છે તેના આધારે હવે જે નશાના કારોબારીઓ છે તેનું પગેરું મેળવવાની કવાયત શરૂ કરી છે। અમદાવાદમાં કોના ત્યાં મોકલવામાં આવ્યો હતો અને વિદેશમાંથી કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો તે તમામ માહિતીને આધારે આગામી દિવસોની અંદર જે નશાના કારોબારીઓની ધરપકડ થાય તેવી શક્યતાઓ છે। હિના, બિલકુલ આભાર યુનુસ। તો હવે તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે।